હું છું ભોળા દાદા? તે શરબતમાં બરફ નાખ્યો તો? ના ના, હે તો હું ગળી ગયો. એ લીંબુ. એટલે તમે તો કીધું તું મારી હાટુ લીંબુ શરબત બનાવે, એમાં આખું લીંબુ નાખી દેજે. હે તે શરબતમાં આખું લીંબુ નાખ્યું તું? હા? ઓય બાપા, અલ્યા આખું લીંબુ નહોતું નાખવાનું કીધું, આખું લીંબુનો રસ નાખવાનું કીધું તું. કેવું તમે નહોતું કીધું? તમે ખાલી એમ કીધું તું મારી હાટુ લીંબુ શરબત બનાવે, એમાં આખું લીંબુ નાખી દેજે. અરે દાદા હું લીંબુ ગળી ગયો હું બાપા. પણ એમાં કાલા હું કાઢો, તડકાનું લીંબુ તો હારું. લીંબુ હારું, આખું લીંબુ થોડું હારું. ઈ હાસુ. ઓ યા દેકારો કરો. એવું લીંબુ ગળી ગયો. હવે ખોટું હું બોલે? એ હાસુ, ભોળા દાદા આખું લીંબુ ગળી ગયા. હે તો ભોળા તારા પેટમાં લીંબુડી ઉગશે. હે ઓય બાબા. પણ એમાં રોવા હું બેઠા, ઈ ખોટું ખોટું કે. ખોટું ખોટું કાઈ ના કેતા. આપણે લીંબુના બી વાવી તો લીંબુડી ન ઉગે? હા? તો ભોળો તો આખું લીંબુ ગળી ગયો, લીંબુડી ઉગે જ તે ને. એ એમ કાંઈ પેટમાં લીંબુડી નો ઉગે, ઈવડા ઈ તમને બીવડાવે. તમે કઈ ખોટું ના કેતા, હાસુ કેવી. એ ભલે હાસુ કેતા હોય, તમે જાઓ. જો બોલો, તમને બીવડાવા મીણ્યા. હેલા કે આમ જમરૂ કહેતા હતા ઈ વાત હાસી છે તો મારા પેટમાં લીંબુડી ઉગશે તો તો હારું જ તે ને, આપણે વેસાતા લીંબુ લાવવાય ન પડે. સોનો મનો બે ને હું લીંબુ ગળી ગયો એનું કાક વિષય ને. એ હારું. એલા હું છું, ભોળા દાદા કેમ રોવે? એ ઈ લીંબુ ગળી ગયા. અરે ખોટું હું બોલો, લીંબુ થોડા કોઈ ગળી શકે? હાચું કે હું લીંબુ ગળી ગયો. યો બોલો, એમ તો કેમ લીંબુ ગળી ગયા? એ હું લીંબુ શરબત બનાવતો હતો ને, તે ભોળા દાદાએ મને કીધું ઈ કે મારા શરબતમાં આખું લીંબુ નાખી દેજે. તે મેં આખું લીંબુ નાખ્યું, તે ઈ લીંબુ ગળી ગયા. તમે તો કાક ની કાક ઉપાધિ કરતા જ હોય. કા તમે 500 વીઘા વેચીને ક્યાંક વયા જાવ, કા હું 5 વીઘા વેચીને ક્યાંક વયો જાવ. રોજ મારે કકડા ટકલો સાંભળવો. તો પણ તમારે ક્યાંક વયું જવું હોય તો અમને 5 વીઘા આપી જો, અમે પૈસા આપી દેવી. ના રે ના, મારે કઈ 5 વીઘા જમીન વેચવાની નથી. એ જમીનની વાત જવા દો, હું લીંબુ ગળી ગયો એનું કાક વિચારો. એ એમાં મને કાઈ ખબર ન પડે, તમે વિચારો. ઓ બાપા મારા પેટમાં લીંબુડી ઉગશે તો. હવે નાના છોકરા જેમ રોવો હું, એમ કાઈ પેટમાં લીંબુડી નો ઉગે. અલ્યા બીક તો લાગે જ તે ને. ઈ ભગવાનની બેઠા છે ને? હા બેઠા. તો બેઠા હું, હાલો રમત રમવા. પણ રમત રમવા કેમ આવું? ભોળા દાદા લીંબુ ગળી ગયા. હે ભોળા દાદા લીંબુ ગળી ગયા? હા? એમ તો કેમ લીંબુ ગળી ગયા? એ હું લીંબુ શરબત બનાવતો હતો, તે ભોળા દાદા કે મારી હાટુ લીંબુ શરબત બનાવે, એમાં આખું લીંબુ નાખી દેજે. તે ઈ લીંબુ ગળી ગયા. તો પણ તને ખબર ન પડે, આખું લીંબુ થોડું નાખવાનું હોય. હવે વાતું નથી કરવી, હું લીંબુ ગળી ગયો એનું કાક વિચારો. એ હારું, એક કામ કરો ભોળા, આ બાજુ વી આવો. હે આજ હારું છું, મારા પેટમાંથી લીંબુ નીકળી ગયું. તો હાલો રમત રમવા. હું રમત છે ઈ તો કયો. તમે હાલો ત્યારે ને. હાલેલા હારું છું, આમ થાય આપણને ગામમાં ન ભાડ્યા, નકર આપણે એને ફેફસી ખવડાવી પડે. આ ઈ હાસુ. હે આમ તો આ બાજુ આવે. હે તો ફેફસી હંતાડી દે. હું કહો કાકા, જમરૂ કાકા બેઠા એમ ને? હા બેઠા. હાલો રસ પીવા, હું આપણી હાટુ રસ લાવ્યો. હે મને ભાઈને ફેફસી હંતાડી દીધી. હા મને ભાઈને ફેફસી હંતાડી દીધી ને, હવે તમને રસ નથી પાવો. એ રસ નથી પીવો, અમે ફેફસી ખાવી જ સીવી. ઈ બધા આયા જ મળી ગયા ને. એ લ્યો બોલો, કઢા છે તો હજી ફેફસી ખાવ. ખાવાની વસ્તુ ગધાય ખાય, ના નાય ખાય. આ ઈ હાસુ. અને તું શું કામ આવ્યો? એ એમી રમત ગોઠવી, હાલો રમત રમવા. શું રમત છે? અરે તમને મજા આવી જાહે. ઉનાળામાં નાવાનું વધારે ગમે કે ખાવાનું? નાવાનું. તો પાણીની રમત છે. હે તો હાલો સાહેબી, હાલો હાલો. એમ અમરાભાઈ શું રમત છે? ઉભા રહ્યો. બકુલભાઈ કેહા કાકા ને એને બધાને બોલાવા ગયા છે, એ આવી જાય પછી રમત સમજાવું. ઈ આમ આવ્યા. હા લ્યો બધા આવી ગયા. બોલો હવે તો કયો શું રમત છે ઈ? એ પાણીમાં કુસ્તી કરવાની છે. યો બોલો, પાણીમાં કુસ્તી કરવાની. હા, 2 ટીમ પાડવાની, જે ટીમ જીતશે એને અમે શેક આપશું. હે તો અમે જીત્યા. તમે કહો એમ થોડા અમે માની લેવી. કુસ્તીમાં આવો પછી ખબર પડે. હમણાં તો રહેતું તું, હું લીંબુ ગળી ગયો એમ કેતું તું. સાનો માનો રે. એ ડોહા, તું કઈ ન બોલતો. ઉભા રહ્યો, અહીંયા નથી બાંધવાનું. હા અમે જવા પાણી દેખાય.
ત્યાં કુસ્તી કરવા વ્યા જાવ. હાલો પેલા બધા 500 રૂપિયા આપી દો. લે અમારા 1000 રૂપિયા, અમારા 1000 રૂપિયા, મારા 500 રૂપિયા. બકુલભાઈ અમે આવી ત્યાં તમે શાક તૈયાર રાખજો. એ વાંધો નહીં. હાલો. તરીકાની બધાને પાણીમાં કુસ્તી કરવાની મજા આવી જવાની છે. હાલો તો હવે ટીમ પાડી દેવી. પણ ટીમ હું કામ પાડવી? હું ને ભોળા દાદા અને બીજા બધા. એ વાંધો નહીં. તો બોલો તમારી ટીમ માંથી પેલા કોણ કુસ્તીમાં ઉતરે છે? તો હું. પણ ભોળા દાદા તમારે કુસ્તીમાં હું કામ ઉતરવું? તમે તો શેઠ છો. હું શું ને હમણાં બધાને હરાવી દઉં. આ તો વાંધો નહીં. બોલો તમારી ટીમ માંથી પેલા કુસ્તીમાં કોણ ઉતરે છે? હું. એની ટીમ માંથી પેલા જમરૂ કાકા કુસ્તીમાં ઉતરે છે. પણ જમરૂ કાકા એક હું કામ બધાને કુસ્તીમાં ઉતારી ગયો, હમણાં બધાને હરાવી દઉં. સાનો માનો રે ને નિયમ પ્રમાણે હાલ ને. એ હારું. હવે તો જો સાંભળો, હું સિસોટી વગાડું એટલે કુસ્તી તમારે ચાલુ કરવાની, અને હું પાછો સિસોટી વગાડું એટલે તમારે કુસ્તી બંધ કરી દેવાની. એ હારું. હવે તો બે ટીમ માંથી એક એક માણસ ઉતરો કુસ્તીમાં. એ હારું. જમરૂ કાકા હારી ગયા. ભોળા દાદા આપણે જીતી ગયા. શાબાશ શાબાશ. હું જમરૂ કાકા તમે છે. હાલો હવે તમારી ટીમ માંથી કોણ કુસ્તીમાં ઉતરે છે? હું. હવે તો ઉતરો કુસ્તીમાં. એ હારું. ભોળા દાદા હમણાં તમે જોજો, એને હરાવી દઉં. શાબાશ શાબાશ. દાદા તમારો માણસ હારી ગયો. એટલો બધો પાવર હું કરે હજી હું બાકી છું. તો જો હાથો યાર. ઉભા રહ્યો અહીંયા બાધોમાં, કુસ્તીમાં પછી બાંધવાનું છે. એ વાંધો નહીં. તો બોલો હવે તમારી ટીમ માંથી કોણ કુસ્તીમાં ઉતરે છે? એ હવે તો ભોળા દાદા એક બાકી છે. આ ઈ હાસુ. હાલો તો ભોળા દાદા તમે કુસ્તીમાં ઉતરો. એ હારું. હા તું પેલા નાઈ લે પછી કુસ્તી કરવી. એ ઓ ન બોલતો, તું કાઈ જીતી નથી ગયો. અમતાભાઈ તમે હારી ગયા, ભોળા દાદા જીતી ગયા. શાબાશ ભોળા દાદા શાબાશ. ઓ ભાઈ હજી બાકી છું. આ તો તું વિયાર. ક્યાં કાકા તમે હારી ગયા, ભોળા દાદા તમે જીતી ગયા. ભોળા દાદા હવે કોઈ નથી બાકી, આપણે જીતી ગયા. હાલો તો શાક લેવા. હાલો 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 ભોળા દાદા. હે અમથાભાઈ ને કેહા કાકાની ફફડાટી આવે છે. ઈ જીત્યા લાગે. હે તમે જીત્યા? ના ના ડોહો ની જીત્યા. તો પણ તમે કેમ ફફડાટી આવ્યા? ને બધા દાંત કાઢ્યા એટલે. બકુલભાઈ ભોળા દાદા ની જીત્યા. હે ભોળા દાદા તમે જીત્યા? કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. એ અભિનંદન પછી આવ્યો, પેલા શેક આપી દો. એ હારું. લ્યો મમરાભાઈ ભોળા દાદાને શાક આપી દો. લ્યો હે આવું છે. બટેટાનું શાક. પણ બટાકાનું શાક હું કામ આપ્યું? અમે તો કીધું તું કુસ્તીમાં જે જીતે એને શાક આપશું.